ગ્રેસુબેને પાછી દિશા ફેરવી નાખી છે. ક્યાં ચડવું છે પડવાનો છે ગોતે છે હોય કઈ ગયા. આ તો સરળ તું કઈ બોલી જ નહીં તું. એ દોડીને પછી બ્રેક નથી લાગતી ભાઈ ને. મોર્નિંગ અને હર હર મહાદેવ મારી ફેમિલીને મસ્ત સવાર પડી ગઈ છે અને આપણે પણ જઈશું ત્યાં વોકિંગ અને રનિંગ માટે અને પછી મળું તમને. બાય બાય. કસરતનું કામ પતી ગયું છે. વોકિંગ ને રનિંગ બે કમ્પ્લીટ કરી નાખ્યું છે અને બચ્ચા હજી બંને સૂતેલા છે. હું અત્યારે બેસી ગયો છું ફેસબુકમાં અપલોડ માટે, કેમ કે કાલ સન્ડે હતો તો અપલોડ બાકી હતું અને મને ધ્યાનમાં એવું છે કે મારા પેજ ઉપર છે ને 800થી વધારે રિક્વેસ્ટ આવેલી છે, કેમ કે ફેસબુક હું યુઝ કરતો નહોતો. મને 3 દિવસથી યુઝ કરવાનું ચાલુ કર્યું. એ બધાને વારાફરતી એક્સેપ્ટ કરું અને હવે આપણે છે ને 2 દિવસથી ફેસબુકમાં પણ અપલોડ કરવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે મને ધ્યાનમાં એવું છે કે ઘણા બધા યુટ્યુબ યુઝ જ નથી કરતા. બધા સુધી પહોંચવા માટે ફેસબુકનો પણ યુઝ કરવો જરૂરી છે. અને અત્યારે ડબલ વિડીયો અપલોડ કરવાનું ચાલુ કર્યા છે, કેમ કે 18 દિવસનો ડેટા આગળ છે આપણે ફેસબુકમાં યુટ્યુબમાં. તો 18 દિવસ એટલે 9 દિવસ આપણે ડબલ વિડીયો અપલોડ કરશું એટલે બંને સાથે થઈ જશે. પછી ડેઈલીના વ્લોગ ડેઈલી આવશે. ચાલો મારું કામ પતાવું. નવરી થઈ ગઈ લાગે. ગાય હમણાં જાય છે મેં કીધું હોય ને અહીંયા જ સોચ્યા હોય ગયો પાછો. મને એમ થયું તમે બહાર લઈને ગયા છે. શું છે ખાવાનું? તમારે જે ખાવું શું ખાવું તમે? રોટલો હમણાં ગરમીનો ન ખાઈ. હું કહેતી હતી હવે અમે લોટ પૂરો થવા આવ્યો. હા ઘાટું બોલે શું ખાવું? રોટલી ખાઈ લો. રોટલી ને દૂધ ને ઓલું નહીં પલાળેલું હોય ને અંજીર ને છાશ ને રોટલી હે ખાવા છે. હા એમ જેવું તો એકય શોખ નહીં. દેખાઈ દીધું તો હવે તમારે એક આટલું ના રોટલી કરી નાખે ને આજ છે કે ઈદડા કરવા. તમારે જે ખાવું બને. ચટણી લેવા જવી પડે ને રોટલી કરીને કામ. હા તો કેમ જબરી સ્ટાઇલ ને તારી. હજી હા જો ક્લોકવાઇઝ ફર્યા કરે. ઘડીક આમ હોય ઘડીક આમ હોય ઘડીક માથું આમ હોય ઘડીક આમ હોય. અને ભાઈ હજી સુતેલા છે. ફ્રેશ થઈને બહાર આવ્યો ને કે ભાઈ જાગી ગયા છે ને આમ બહાર ડોકું કાઢે છે ઘોડિયામાં અને બેન હજી હોતા છે. હાલો આમાં દીકરાને બહાર લઈ લો. હાલો હાલો હાલો. ગ્રેસુબેને પાછી દિશા ફેરવી નાખી છે અને હવે ચા પાઈ દઈએ. ટાઈમ થઈ ગયો છે અને ચા પીવાનો. હાલો હાલો ઊભા થાવ તો ઓર્ડર આવી ગયો મમ્મીનો. કેટલા વાગ્યા પેપર? 5 વાગ્યાનું પેપર ને એને કાંઈ તૈયારી નહીં કરી. એને ગણિતનું છે બધું આવડે એમ કે ગ્રેસ. પરીક્ષાના આગલે દિવસે એમ કોઈ દી વાંચવાનું હોય કે બધું આવડે છે. બધું આવડે ને બાપા જેવો વાંચવા નો જ રાય એમ ભાઈ બધું આવડે. હા સાચી વાત છે. એક વાર તો ચાર્જર બગાડી નાખો એ ભલે તો મોઢામાં નાખીને ભાઈ બીજી વાર નથી બગાડવાનું. ભાઈ ભાગો. ગ્રેસુબેન તૈયાર થાય છે ને મમ્મી પાછા ચાલુમાં જન્મભાઈ ખીજાય છે. ક્યાં ચડવું છે પડવાનો છે નો પડે. બેગ નું તૈયાર. અરે આ તો બહુ કાબો છે પડતો હશે. કેમ? મને ખબર છે એટલે ઉપર આવ્યો છે. ખીજાણી તે આવ્યો અહીંયા. કાલો થા મારું કઈ લેતો જન્મ મારી બે ફોનમાં જોઈ જોઈને તારું લઈ જવાનું છે. મારી બે
મારી બેન ભાઈ ગયો ભાઈ એ ભાઈ ગયો ટીવી ચાલુ જ લાગે ને હાટે એક્ઝામ છે તો કેમ છે તૈયારી બધું થઈ ગયું છે ગુજરાતી એમએ થઈ ગયું છે વિજ્ઞાન આજ કેનું છે ગણિત તો આજનું કે ને ગુજરાત બધું થઈ ગયું એમ તો બધું દીદી થોડુંક પાકું કરવા આપતા એટલે થઈ ગયું છે કે સમય નાણાં અને ગુંજાશની સંકલ્પના લખી પછી ગણિતનું જે લખવું હોય એ લખજો તે પછી મેં એટલું કર્યું ત્યારે મેં લખ્યું હતું આ અને અહીંયા ઉપર દીધી તે રીતે ટાઈપ કરી દીધું અત્યારે મેં એકવાર બધું વાંચી લીધું બેસ્ટ ઓફ લક થેન્ક યુ પાડી જાય ને એટલે તરત રમવાનું ચાલે ખાલી આ નહીં ઘડિયાળ તમારું લેપટોપ એરપોડ ફોન બધું એકવાર તો આખું મોડમ નાખી દીધું પછી ઉધરસ આવી ને ત્યારે બહાર કાઢ્યું ટૂંકમાં બધા ઇલેક્ટ્રિક ગેજેટ એને ફૂલ ફેવરેટ છે જો હું ગોતે છે હોય કંઈક કે જોઈ લીધું ને એટલે તું આમ કરીને પણ હારો તારે કરવાની કારણ ખબર પડે છે કે નહીં જોવાનું હવે જો બેમાં ગ્રેસુબેન આવી ગયા છે હાર્મોનિયમની પ્રેક્ટિસ કરવા અને જેનો ભાઈ હમણાં ત્યાં જાહે હાલો ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો ને ભાઈ હારે થયા છે ચાલો બાય લીપ આવી ગઈ છે પંચર પડી ગયું છે તો ગાડીને પંચર કરાવવા આવી ગયા છીએ પછી જાશું ઓફિસે હું પહોંચી ગયો છું ઘરે અને સોનલનો ફોન હતો કે પપ્પાની તબિયત બગડી છે સવારે થોડો તાવ તો આવતો હતો પણ અત્યારે ઉલટી પણ થાય છે અને ધર્મેશભાઈ પણ ત્યાં જ છે તો ચાલો જઈએ કઈ રીતની પોઝિશન છે અને કયા દવાખાને લઈ જવા પડશે એ બધું પતાવીએ ફટાફટ જઈએ ઉપર ડોક્ટર તપાસીને જતા રહ્યા છે અને બહુ મેજર કે પ્રોબ્લેમ નથી લાગતો અને ઘણું બધું બેઠા ડોક્ટરની સાથે ડોક્ટરે કઈ રીતે ડાયાબિટીસ અને ક્રિટિનાઇન કામ કરે છે અને આયુર્વેદ કઈ રીતે કામ આપે છે ને એ બધું સમજાયું અને બહુ મોટી મોટી હસ્તીઓ પણ એમની પાસે આવે છે એસપી ડીએસપી ને બધા બધી વાત કરી ને મજા આવી હું બેસી ગયો છું થોડું એડિટિંગનું ને કામ છે અપલોડનું કામ છે જે મેં ડેટા મોકલ્યો તો પણ કામ થયું નથી તો એ પતાવીએ હા થોડી વારમાં જાગી ગયો છે અને અહીંયા બને છે શું બને સોનલ બટેકા પૌવા વાહ ફરીથી પૌવા આજે પાછા પૌવા સાંભળ્યા હતા અમને તો બનાવી નાખ્યા છે પૌવા ગ્રેસુબેન પાછા ટીવી જોવા મળ્યા છે 2 દિવસ માંડ બંધ રાખ્યું ટીવી જોવાનું પાછા ચાલુ છે બધાય ના પાડી થયો પછી કોઈ ક્યારે ના પાડી હવે નથી પાડી બાનું જોઈએ હવે ગ્રેસિયા હાર્મોનિયમ વગાડે છે તેન મને મારી પાસે આવવું છે ને ખાવું નથી અમારા પૌવા રેડી છે મસ્ત ચાલો ખાઈ લઈએ પછી મળવું તમને હા તો સોનલ તું કઈ બોલી જ નહીં તો આખા વ્લોગમાં લગભગ આખા દિવસમાં કેમ લાગે મને એવું યાદ ન હોય બસ અત્યારે ભૂખ લાગી ચાલો હવે જાઉં છું દવાખાને રિપોર્ટ આવી ગયો છે અને ગ્રેસો પૂછે ક્યાં જાવ મને એક હાર્મોનિયમ ગીત વગાડી ગયું છે તમને પછી વગાડી બતાવું આવીને બતાવજો જન્મન ધ્યાન રાખજે ઘડી આ પેટીની વાત થાય છે મંજીરાની ભજનની બીજા નાટક નહીં પાદરની આંગળી એટલે ટીકાય નહીં
સંજય ઓલો ફોન નાખશે. આ સંજય આમ કહે છે કે ઈ કઈ નહીં. આઈસ્ક્રીમ આવી ગયો છે કોઠીનો. ગ્રેસુએ પેલા કેન્ડી ખાઈ લીધી છે એટલે હવે ખાલી અમે બધા ખાઈએ. એ દોડીને પછી બ્રેક નથી લાગતી ભાઈને. બરાબર. ધનુભાઈ ટાટા બેટા માથા ઉપર ટેપ કરવાનું અને પેટ ઉપર રબ કરવાનું, બે ઘારે કરવાનું. માથા ઉપર ટેપ કરવાનું છે, રબ નહીં. હાલે મારે તો હાલે બે હાથ અલગ અલગ. યસ તો મમ્મી જીતી ગઈ. પપ્પા કહે છે હવે હું કરું, હું ટ્રાય કરી લઉં. મને નથી આવડતું, હું તો ટ્રાય કરી લઉં એકવાર. લે કોક ને ચેલેન્જ આપે આજ. ઘણો ઉતાર ચડાવ વાળો દિવસ રહ્યો આજનો ને ફાઇનલી હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. બધા સુઈ ગયા છે. જનુભાઈ, ગ્રેસુ ને સોનલ બધા સુઈ ગયા છે. જો તમને વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, મળીએ કાલ સવારે.